ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 પાઠ 4 પુસ્તક હમારી મિત્ર, એટલે કે પુસ્તક જે છે એ અમારી મિત્ર છે. અહીંયા એક પત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે પુસ્તકનું મહત્ત્વ. એ આપણે જોઈએ. અહીંયા એડ્રેસ આપ્યું છે. પહેલાં ઉમિયાનગર સોસાયટી, મુન્દ્રા, જિલ્લા कच्छ, दिनांक 4/8/2011। प्रिय मनुज, नमस्ते। मैं यहाँ सकुशल हूँ। आशा है वहाँ सभी कुशल से रहोगे। पिछले कई दिनों से तुम्हें पत्र लिखने का सोच रहा था, परंतु हमारी पाठशाला में वांचे गुजरात अभियान अंतर्गत कई प्रवृत्तियाँ चल रही थी। એટલે અહીંયા જે મનોજજી છે એના ફ્રેન્ડનું નામ છે પૂજન. પૂજન મનોજને પત્ર લખે છે અને એના વિશે કહે છે કે અમારા પાઠશાળાની અંદર વાંચે ગુજરાત અભિયાન ચાલી રહ્યું હતું, એમાં એ પણ સામેલ થયો હતો. वांचे गुजरात अभियान अंतर्गत कई प्रवृत्तियाँ चल रही थी, इनमें मैं शामिल हो गया था। मित्र, तुम भी वांचे गुजरात अभियान में सम्मिलित हुए होंगे। એટલે એના મનોજ પૂજન જે છે એ મનોજને કહે છે કે તું પણ વાંચે ગુજરાતની બધી પ્રવૃત્તિઓની અંદર તું પણ સામેલ થયો હશે. अभियान के संदर्भ में राज्य सरकार ने भी एक सूत्र घोषित किया था. એટલે કે રાજ્ય સરકાર હતી એમણે એક સૂત્ર ઘોષિત કર્યું હતું. કયું સૂત્ર હતું? તો કે જો પુસ્તક કે મિત્ર वो मेरे भी मित्र. બરાબર, એટલે કે જે ચોપડીના મિત્ર છે એ બધા જ મારા મિત્ર છે. मैं आज तुमको पत्र के माध्यम से किताबों का महत्व के बारे में लिख रहा हूँ. એટલે પૂજન મનોજને કહે છે કે આજે પત્રને આધારે હું તને કિતાબોનું જે મહત્ત્વ છે, એટલે કે ચોપડીઓનું પુસ્તકોનું જે મહત્ત્વ છે તે હું તને સમજાવું. किताबें हम सभी के मित्र है. बराबर, ચોપડીઓ જે પુસ્તક જે છે આપણા બધાની મિત્ર છે. वे हमें नया ज्ञान देती है. એ આપણને નવું નવું જ્ઞાન આપે છે. એवं ભૂલે બરે કા ફર્ક બતાતી है. એટલે કે સાચું શું અને ખોટું શું તેનો આપણને ફર્ક બતાવે છે. पूजन गांधी जी ने कहा था कि पुस्तकें मन के लिए साबुन का काम करती है. બરાબર, એટલે કહે છે કે સાબુનનું જે મહાત્મા ગાંધી છે એમણે શું કહ્યું છે કે મગજને સાફ કરવા માટે પુસ્તકો વાંચવી જોઈએ. એટલે પુસ્તકો જે મનને સાફ કરવા માટે સાબુનું કામ કરે છે. બરાબર, એટલે પુસ્તકો વાંચવાથી સારા સારા એવા વિચારો આવે એટલે મગજ સાફ થઈ જતું હોય છે. એટલે ગાંધીજીએ કીધું છે અહીંયા कि पुस्तक मन के लिए साबुन का कार्य करती है. मन में जो अज्ञानता है, अंधकार है, उसे मिटाकर ज्ञान का संचार करती है. એટલે કે મનની અંદર જે અજ્ઞાન છે, જ્ઞાન નથી, બરાબર, અજ્ઞાન છે એ દૂર કરે છે પુસ્તકો વાંચવાથી અને અંધકારને દૂર કરે છે. કિતાબે જ્ઞાન કા સ્ત્રોત है. કિતાબો જે છે કિતાબોમાંથી એટલે કે પુસ્તકોમાંથી જ આપણને જ્ઞાન મળતો રહે છે. जिनसे जिज्ञासा की पूर्ति होती है. इतना ही नहीं, ज्ञान और विज्ञान की गतिमान रहती है. किताबें मूल्यवान है. बराबर, किताबें જે પુસ્તકો છે તે મૂલ્યવાન છે. हमें इनको पढ़कर हमारे जीवन को सजाना एवं संवारना है. એટલે કે બધી ચોપડીઓને વાંચીને આપણે આપણા જીવનને સંવારવાનું છે, વધારવાનું છે આગળ. मित्र मैं ऐसा कहना चाहता हूँ कि मुझे पैसा नहीं पुस्तकें चाहिए. એટલે એના ભાઈબંધને કહે છે મનોજને કે મારે પૈસા નથી જોતા, મારે કિતાબ એટલે કે પુસ્તકો જોઈએ છે. जन्मदिन के अवसर पर पुष्प या गुलदस्ता नहीं बल्कि किताबों की भेंट देनी चाहिए. એટલે કે હું એવું વિચારું છું કે જન્મદિવસ કોઈ બીનો હોય તો આપણે પૈસા નહીં આપવાના, બરાબર,
કોઈ ગિફ્ટ નથી આપવાની, પણ ગિફ્ટની અંદર આપણે પુસ્તક એને વાંચવા આપવી જોઈએ. પુસ્તક એ હમારે મિત્ર હૈ, પુસ્તક જ આપણો મિત્ર છે. ઓર રહેગી, અને મિત્ર જ છેક સુધી રહે છે. ઉनको પढ़कर ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सब की है. मैंने हर रोज़ अच्छी किताब का एक पन्ना पढ़ना शुरू कर दिया है. मेरी आशा है कि तुम भी ऐसा ही करोगे. कि मैं दररोज एक सारी पुस्तक વાંચવાનું અને એક પાનનું રોજ વાંચવાનું એવો નિયમ લીધો છે. चलो आज से संकल्प करें कि दोस्तों के जन्मदिन या शुभ अवसर पर शुभकामना के साथ साथ किताबों की मूल्यवान भेंट देंगे. એટલે કહે છે કે આજે આપણે સંકલ્પ કરીએ કે કોઈ બી દોસ્તનો જન્મદિન હોય, બરાબર, કોઈ સારો એવો શુભ પ્રસંગ હોય, ત્યારે આપણે એને ગિફ્ટની જગ્યાએ આપણે સારા પુસ્તકો એમને ગિફ્ટમાં આપીશું, ભેટમાં આપીશું. अब हमें बुके नहीं पर बुक चाहिए. બરાબર, હવે અમારે બુકે નથી જોતું, બરાબર, જે ગુલદસ્તો આવે છે એ અમારે જોતો નથી, પણ હવે અમારે પુસ્તકો જોઈએ છે. પરિવાર ને સભી બડો કો મેરા પ્રણામ. બરાબર, સભી જે એના ઘરના બધા વ્યક્તિઓને મારા નમસ્કાર, પ્રણામ. તુમારા દોસ્ત પૂજન, એનો જે મનોજનો દોસ્ત છે એનું નામ છે પૂજન. બરાબર, આ પત્રની અંદર તમને ખબર પડી હશે કે કોની વાત કરવામાં આવી છે? પુસ્તકની વાત. બરાબર, એક એનો ભાઈબંધ છે એનું નામ છે મનોજ, અને પૂજન એને પત્ર લખે છે. કયા જિલ્લો છે એનો? કચ્છ, અને ગામ મુંદ્રા, અને સોસાયટી 195 ઉમિયાનગર સોસાયટી. બરાબર.